ઈડીની ટીમે કેજરીવાલની પૂછપરછ કર્યા બાદ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવી છે। અનેક અટકળો જો ચાલી રહી હતી અરવિંદ કેજરીવાલની ધરપકડ મહત્વનું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સાંજથી અરવિંદ કેજરીવાલના ઘરની બહાર ઊભી હતી અને પૂછપરછ અને તપાસ પણ કરવામાં આવી હતી અને આખરે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી ચૂકી છે। મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે। આપને એ પણ જણાવી દઈએ કે અગાઉ ઈડીએ અરવિંદ કેજરીવાલને 9 વખત સમન્સ મોકલ્યા હતા, છતાં અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર ન થયા। જુદા જુદા બહાના કાઢીને અરવિંદ કેજરીવાલ હાજર ન થયા અને આજે ઈડી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી ગઈ અને અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ કરવામાં આવી એ સમય પણ મહત્વનો છે કારણ કે અરવિંદ કેજરીવાલે આજે જ દિલ્હી કોર્ટમાં અરજી પણ કરી હતી બચાવ માટે। जेल से सरकार चलाएंगे, कोई भी ऐसा कानून नहीं है जो उन्हें जेल से सरकार चलाने से प्रोहिबिट करता है। उनका कोई कन्विक्शन नहीं हुआ है, उनका कोई कन्विक्शन नहीं हुआ है, वही दिल्ली के मुख्यमंत्री रहेंगे। ये लड़ाई चलती रहेगी। कानूनी लड़ाई यानी कि मुख्यमंत्री अपने पद से इस्तीफा नहीं देंगे, ये आपने क्लियर कर दिया है। अरविंद केजरीवाल जी दिल्ली के मुख्यमंत्री हैं और दिल्ली के मुख्यमंत्री रहेंगे, ये बिल्कुल साफ है और ये बिल्कुल स्पष्ट है, इस पे कोई दो राय नहीं है। आप लोग कानूनी लड़ाई का क्या होगा? हम बिल्कुल सुप्रीम कोर्ट हमने केस फाइल कर दिया है। अरविंद केजरीवाल के अरेस्ट को क्वॉश करने का केस सुप्रीम कोर्ट में फाइल कर दिया है। अभी उसकी अर्जेंट मेंशनिंग के लिए हमारे वकील सुप्रीम कोर्ट जा रहे हैं। हम ये डिमांड करेंगे कि आज रात को ही इस केस की सुनवाई हो। पॉलिटिकल फाइट આતિશીએ કહ્યું છે અમે જેલથી સરકાર ચલાવીશું અને કેજરીવાલની આજે ધરપકડ થઈ ચૂકી છે। અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યપ્રધાન હતા અને દિલ્હીના મુખ્યપ્રધાન રહેશે, જેલમાંથી સરકાર ચલાવશે તેવું કહ્યું છે। આતિશી આમ આદમી પાર્ટી સાંસદ મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે। મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે અને અગાઉ ઈડીએ 9 વખત સમન્સ મોકલ્યા હતા, છતાં પણ અરવિંદ કેજરીવાલ હાજર નહોતા થયા। અમારી સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટી ગુજરાતથી સુદાન ગઢવી। સુદાનભાઈ, અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ ચૂકી છે, લોકસભાની ચૂંટણી નજીક છે, હવે શું થશે? અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરવા ભાજપની ઈડી દ્વારા છેલ્લા કેટલા મહિનાઓથી પ્રયાસ કરતા હતા અને ખબર જ હતી કારણ કે આ લોકો ભાજપ છે અરવિંદ કેજરીવાલજીથી ડરી ગયા છે, એમનાથી નરેન્દ્ર મોદી પણ ડરે છે ને એટલા માટે એમણે ધરપકડ કરવાની જ હતી। અમે વારંવાર કહેતા હતા પણ આનાથી આખો દેશ છે માનનીય અરવિંદ કેજરીવાલજીની સાથે છે। અમે વધુ મજબૂત બનીશું, લોકોમાં ખૂબ જ સિમ્પથી વધશે અને સત્યની જીત થશે। જેલથી કોઈ અરવિંદ કેજરીવાલજી ડરતા નથી ને અરવિંદ કેજરીવાલજીના જેલ જવાથી એના વિચારોને કોઈ કેદ નહીં કરી શકે, એટલે અમે વધુ મજબૂત બનીશું એટલી ચોક્કસ ખબર છે અને આખા દેશમાં એક માહોલ છે કેજરીવાલજીની સમર્થનમાં ઉભો થશે। સુદાનજી, આપે કહ્યું કે સિમ્પથી વધશે। ગુજરાતની વાત કરવામાં આવે, ચૈતર વસાવા જેલમાં હતા તો સિમ્પથી મળી ગઈ કારણ કે ઇલેક્શનને હજુ સમય છે। અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા, સિમ્પથી મળવું અઘરું છે, મતમાં પરિવર્તિત થવું અઘરું છે કારણ કે ઇલેક્શન નજીક છે। હું એ જ કહું છું કે લોકો છે જો કે ઇલેક્શન માત્ર અમારું લક્ષ્ય નથી, લોકોમાં એક અરવિંદ કેજરીવાલજીને લઈને કારણ કે એમણે આખા દુનિયામાં ખબર છે અને આ ખોટા કેસ આખા ઉભો કરવામાં આવ્યો છે બધાને ખબર છે ને એટલા માટે થઈ અને માનનીય અરવિંદ કેજરીવાલજીને, મનીષ સિસોદિયાજીને તમે જુઓ 1 વર્ષથી જેલમાં છે, કોઈ સબૂત નથી। સુપ્રીમ કોર્ટમાં એવી દલીલો થઈ છે કે ભાઈ તમે સબૂત તો આપો, આ કેસ તો 2 મિનિટમાં ઉડી જશે। માની સત્યેન્દ્ર જૈનને જેલમાં છે, હમણાં હેમંત સોરેનને એમણે જેલમાં નાખી દીધું। એટલે આ વિપક્ષને ખતમ કરવા માંગે છે ભાજપ, જેથી કરીને લોકસભામાં એમને કોઈ વિપક્ષ જોતું નથી, વિપક્ષ વગરનો દેશ જોઈએ છે। એટલે ગેસનો સિલિન્ડર માનો 2500 કરવો હોય તો 2500માં પછી તમારી માટે કોઈ બોલી જ નહીં શકે, એટલા માટેનું આખું ષડયંત્ર છે। પણ દેશ છે એ બહુ જાગૃત છે, આજ ભારત છે, ભારતના નાગરિકો સમજદાર છે અને અરવિંદ કેજરીવાલજીના જેલમાં જવાથી એમના વિચારો વધારે આખા દેશમાં પ્રસરી શકશે। સુદાનજી, લાગે છે કે ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટીને ફટકો પડી શકે છે કારણ કે પ્રચાર પ્રસાર માટે અરવિંદ કેજરીવાલ નહીં જઈ શકે આ કાયદાકીય લડાઈમાં? નહીં, પ્રચાર પ્રસાર માટે નહીં જઈ શકે 100% છે, પણ અરવિંદ કેજરીવાલજીના જેલમાં જવાથી આમ આદમી પાર્ટી અને આખા દેશમાં લોકોનો અરવિંદ કેજરીવાલજીની સિમ્પથી મળશે। પ્રચાર પ્રસારમાં 100% અમને એની ખોટ વર્તાશે, પણ એટલું નક્કી છે કે માનનીય અરવિંદ કેજરીવાલજી સાથે આખું દેશ છે અને દેશ છે
ત્યારે એ દેશના આખામાં માન્ય અરવિંદ કેજરીવાલજી વધુમાં વધુ સિમ્પથી મેળવશે અને અમને લોકસભા ચૂંટણીમાં પણ, કારણ કે અરવિંદ કેજરીવાલજીને ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા છે, લોકસભામાં પણ લોકોની સિમ્પથી મળશે. ઓકે સુદાનજી, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. આપ નેતા ગોપાલ ઇટાલિયા અમારી સાથે જોડાઈ ગયા છે. ગોપાલભાઈ, અરવિંદ કેજરીવાલની ધરપકડ થવાથી આમ આદમી પાર્ટીને ચૂંટણી પહેલા મોટો ફટકો પડી શકે એમ છે.